શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. જેઠી તેમજ જે.બી. જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી। જે સૂચના મુજબ એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ, પંકજભાઈ કુશવાહા તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, નવીનકુમાર જોશી, શક્તિસિંહ ગઢવી, સુનિલભાઈ ગઢવી તેમજ પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી, ભરત ગઢવી નાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઈ ગઢવી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સાજિદ લતીફ મોખા રહે નાના વરનોરા તાલુકો ભુજવાળો તેના મળતિયા સાથે મળી નાના વરનોરા બાજુથી એક બોલેરો પિકઅપ લોડિંગ જેના રજિસ્ટ્રેશન નંબર GJ12CT 3851 વાળીમાં એલ્યુમિનિયમના વાયરોના ગૂંચળા ભરી ભુજ તરફ આવી રહ્યો છે અને તેમની પાસે રહેલ એલ્યુમિનિયમના જે વાયરો તે ચોરી કે છળકપટથી મેળવેલ વાયરો છે અને તેઓ આ એલ્યુમિનિયમના વાયરો સગેવગે કરવા માટે ભુજ આવી રહ્યા છે। જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા 3 ઇસમો મળી આવેલ અને તેમના કબજાના વાહનના પાછળના ભાગે એલ્યુમિનિયમના વાયરોના ગૂંચળા ભરેલ હોય, જે બાબતે મજકૂર ઇસમો પાસે રહેલ વાયરો બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતા નહીં હોવાની હકીકત જણાવેલ। જેથી મજકૂર ઇસમોના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNSS કલમ મુજબ કબજે કરી મજકૂર ઇસમોને BNSS કલમ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। કબજે કરેલ મુદ્દામાલ એલ્યુમિનિયમના વાયરોના ગૂંચળા વજન આશરે 600 કિલોગ્રામ, કિંમત ₹90,000 તેમજ મહિન્દ્રા કંપનીનું પિકઅપ રજિસ્ટ્રેશન નંબર GJ12CT 3851, કિંમત ₹5 લાખ। પકડાયેલ ઇસમો સાજિદ ઉર્ફે મોટો લતીફ મોખા, ઉંમર વર્ષ 25, રહે નાના વરનોરા તાલુકો ભુજ તેમજ સલીમ મામદ મોખા, ઉંમર વર્ષ 20, રહે નાના વરનોરા તાલુકો ભુજ, વિક્રમ રવજીભાઈ કોલી, ઉંમર વર્ષ 20, રહે હાલે ત્રંબો તાલુકો ભુજ, રહે મૂળ મોટા ધાવડા તાલુકો નખત્રાણા। આ તમામ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે।